આપણે જીટીયુ સીસીસી પરીક્ષામાં પ્રેક્ટિકલ પરીક્ષા પેપર 11 વિશે જોઈશું, જેમાં પહેલો પ્રશ્ન છે કોમ્પ્યુટરમાં ડેસ્કટોપ પર આપના રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર તથા તેની અંદર આપના નામનું સબ ફોલ્ડર બનાવવા માટે ડેસ્કટોપ ઉપર રાઈટ ક્લિક કરી ન્યૂમાં જઈ ફોલ્ડર પર ક્લિક કરીશું અને અહીંયા ફોલ્ડર પર રાઈટ ક્લિક કરી રીનેમ આપી તમારા નામ લખી દેવાનું, તમારા રજિસ્ટ્રેશનનો નંબર લખી દેવાનો રહેશે। આ થઈ ગયું તમારા રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર। એની અંદર તમારા નામનું સબ ફોલ્ડર બનાવવા માટે એના પર ડબલ ક્લિક કરી ઓપન કરીશું અને ત્યાં આગળ રાઈટ ક્લિક કરી ન્યૂમાં જઈશું, ફોલ્ડર પર ક્લિક કરીશું, રાઈટ ક્લિક કરી રીનેમ આપીશું અને તમારું નામ લખી દઈશું। આ બની ગયું તમારા રજિસ્ટ્રેશનના નામના ફોલ્ડરની અંદર તમારા નામનું ફોલ્ડર બની ગયું છે। બીજો પ્રશ્ન છે કોઈ પણ 5 પ્રાણીઓના નામ ટેક્સ્ટ ફાઇલમાં લખી તેને તમારા ફોલ્ડરમાં સેવ કરો। હવે ટેક્સ્ટ ફાઇલ ઓપન કરવા માટે ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરી ન્યૂમાં જઈશું, ત્યાં નીચે જોવા મળશે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ, એની પર ક્લિક કરીશું અને એ ફાઇલને ઓપન કરીશું। આ ફાઇલની અંદર કોઈ પણ 5 પ્રાણીઓના નામ લખી દઈશું। આ લખી દીધા પછી આ ફાઇલને તમારા ફોલ્ડરમાં તમારા રજિસ્ટ્રેશનના નામ ફોલ્ડરની અંદર જે તમારા નામનું ફોલ્ડર છે એની અંદર સેવ કરવા માટે ફાઇલ ઉપર ક્લિક કરીશું। ફાઇલ પર ક્લિક કરી એમાં સેવ એઝ પર ક્લિક કરીશું, તેની અંદર ડેસ્કટોપ સિલેક્ટ કરી ડેસ્કટોપ સિલેક્ટ કર્યા બાદ તમારા રજિસ્ટ્રેશનના નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરી તમારા નામનું ફોલ્ડર ઓપન કરી તેની અંદર આપણે સેવ કરી દઈશું અને પછી આ ફાઇલને ક્લોઝ કરી દઈશું, જેથી તમારા નામના જે આ ફોલ્ડર બનાવેલું છે એની અંદર ટેક્સ્ટ ફાઇલ બની ગઈ છે। પછીનો પ્રશ્ન છે કે પેઇન્ટનો ઉપયોગ કરી ગોળ ત્રિકોણ અને 2 ચોરસ દોરો તથા ગોળમાં પીળો, ત્રિકોણમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર પૂરો અને ગોળમાં તમારું નામ તથા ફોન નંબર લખો। હવે પેઇન્ટનો ઉપયોગ કરવા માટે જો ડેસ્કટોપ પર આ રીતે પેઇન્ટ લખેલું હોય તો ત્યાં ડબલ ક્લિક કરવાથી પેઇન્ટ ઓપન કરી શકાશે, પરંતુ જો પરીક્ષાની અંદર પેઇન્ટ ડેસ્કટોપ પર લખેલું ના હોય તો એ પેઇન્ટ ઓપન કરવા માટે અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરી ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરવાનું રહેશે। તેની અંદર ઉપર અહીંયા આપણને એસેસરીઝ લખેલું છે એની પર ક્લિક કરવાનું રહેશે, ત્યાં આગળ તમને પેઇન્ટ લખેલું જોવા મળશે, એની પર ક્લિક કરવાથી આ રીતનું પેઇન્ટ ઓપન થશે। પરંતુ પરીક્ષાની અંદર તમને આ રીતે હાઇડ કરેલા બધા મેનુ જોવા મળશે, કહેવાનો મતલબ કે કોઈ વિન્ડો આ રીતે તમને વિન્ડો જોવા મળશે પેઇન્ટનો। હવે પ્રશ્નમાં પૂછ્યું છે કે પેઇન્ટનો ઉપયોગ કરી ગોળ, ત્રિકોણ અને 2 ચોરસ દોરો। એ દોરવા માટે પેઇન્ટ ઓપન કરીશું, એની અંદર હોમ પર ક્લિક કરીશું, તેમાં ગોળવાળો સિમ્બોલ પર ક્લિક કરી અને આપણે એક ગોળ દોરી દઈશું। ફરી ત્રિકોણ દોરવા માટે ફરી હોમમાં જઈ ત્રિકોણ સિમ્બોલ સિલેક્ટ કરીશું અને ત્રિકોણ દોરી દઈશું અને 2 ચોરસ દોરવા માટે ફરી આપણે હોમમાં જઈ ચોરસવાળો સિમ્બોલ ક્લિક કરી આ રીતે ચોરસ પણ દોરી દઈશું 2। આ થઈ ગયું આપણું પ્રશ્નમાં કે પેઇન્ટનો ઉપયોગ કરી ગોળ, ત્રિકોણ અને 2 ચોરસ દોરો તથા આગળ આપણને પૂછ્યું છે કે ગોળમાં પીળો, ત્રિકોણમાં લાલ અને ચોરસમાં ભૂરો કલર પૂરો। તો એ કલર પૂરવા માટે ફરીથી આપણે હોમની અંદર જઈશું કલર પૂરવા માટે અને ત્યાં આગળ આ જે બકેટ છે એની પર ક્લિક કરીશું અને પીળો કલર પર ક્લિક કરીશું। એ પીળો કલર પછી ગોળમાં વચ્ચે ક્લિક કરીશું એટલે પીળો કલર પૂરાઈ જશે। ત્રિકોણમાં લાલ કલર પૂરવા માટે ફરી આપણે લાલ કલર ઉપર ટિક કરીશું અને વચ્ચે જ અહીંયા ક્લિક કરીશું એટલે લાલ કલર પૂરી જશે અને ચોરસની અંદર ભૂરો કલર પૂરવા માટે ભૂરા કલર ઉપર ટિક કરીશું અને બંને ભૂરો વચ્ચે આપણે ક્લિક કરી દઈશું એટલે ભૂરો કલર પૂરાઈ જશે। આગળ આપણને માંગ્યું છે કે ગોળમાં તમારું નામ અને ફોન નંબર લખો। તો ગોળની અંદર તમારું નામ અને ફોન નંબર અહીંયા લખવા માટે આપણે એ લખેલું છે એની પર ક્લિક કરીશું અને અહીંયા વચ્ચે ગોળમાં ક્લિક કરી દઈશું અને તમારું અહીંયા નામ અને ફોન નંબર લખી શકશો। આ થઈ આપણા પ્રશ્નનો જવાબ। હવે આ ફાઇલને તમારા નામના ફોલ્ડરની અંદર સેવ કરવા માટે
ક્લિક કરવાનું રહેશે અહીંયા એની અંદર સેવ એસ પર ક્લિક કરવાનું સેવ એસ ક્લિક કર્યા પછી અહીંયા ડેસ્કટોપ પર ક્લિક કરવાનું રહેશે ડેસ્કટોપ પર ક્લિક કર્યા બાદ તમારા રજિસ્ટ્રેશનના નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરી અને ઓપન કરવાનું રહેશે એની અંદર તમારા નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરી ઓપન કરી અને એને સેવ ક્લિક કરવાનું રહેશે અને આ ફાઇલને ક્લોઝ કરી દઈશું જેથી આપણા પ્રશ્નનો જવાબ થઈ ગયો કે પેનનો ઉપયોગ કરી આપણે ગોળ ત્રિકોણ અને બે ચોરસ દોર્યા તેની અંદર ગોળમાં પીળો કલર ત્રિકોણમાં લાલ કલર અને ચોરસમાં ભૂરો કલર પૂર્યા અને ગોળમાં તમારું નામ અને ફોન નંબર લખી દીધો હવે પછીનો પ્રશ્ન છે કે તમારા કોમ્પ્યુટરના વોલપેપર અને સ્ક્રીન સેવરને બદલો સ્ક્રીન સેવરનો ટાઈમ આઉટ 2 મિનિટ સેટ કરો હવે વોલપેપર એટલે આ જે ડેસ્કટોપ પર તમારું જે કાળો કલર છે એ બદલવાનો છે અને તમારું સ્ક્રીન સેવર પણ બદલવાનું છે એ બદલવા માટે સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું એમાં કંટ્રોલ પેનલમાં જઈશું કંટ્રોલ પેનલ પછી અહીંયા ડિસ્પ્લે લખેલું છે ડિસ્પ્લે ઉપર ક્લિક કરીશું ત્યાં આગળ ડાબી બાજુ તમને જોવા મળશે કે ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ એની પર ક્લિક કરીશું જેથી આ રીતે અલગ અલગ પ્રકારના કલરો જોવા મળશે આપણે જે કલર રાખવો હોય એ કલર પર ક્લિક કરી અને સેવ ચેન્જીસ કરી દઈશું અને આ વિન્ડોને મિનિમાઇઝ કરીશું તો જોવા મળશે કે આપણું વોલપેપર બદલાઈ ગયું એ રીતે આપણે સ્ક્રીન સેવર બદલવા માટે ડાબી બાજુ અહીંયા આપણે ડેસ્કટોપ બદલ્યું વોલપેપર બદલ્યું ત્યાંની જે નીચે આપણને જોવા મળશે કે ચેન્જ સ્ક્રીન સેવર એની પર ક્લિક કરીશું એટલે આપણે એક વિન્ડો ઓપન થશે એ વિન્ડોની અંદર આપણે અત્યારે આ રિબન લખેલું છે એની જગ્યાએ આપણે બીજું કોઈ પણ વોલપેપર કોઈ પણ સ્ક્રીન સેવર લખી દઈશું એ ક્લિક કર્યા પછી અહીંયા ટાઈમ આઉટ 2 મિનિટનો લખેલો છે જો 2 મિનિટ ના લખ્યો હોય અને પરીક્ષામાં જેટલા મિનિટનો પૂછ્યો એટલા મિનિટ એથી ઉપર નીચે આપણે સેટ કરી શકીએ ધારો કે 3 મિનિટ પૂછે તો 3 મિનિટ 2 મિનિટ પૂછે તો 2 મિનિટનો રાખી એપ્લાય પર ક્લિક કરી અને ઓકે પ્રેસ કરી અને આ વિન્ડો ક્લોઝ કરી દઈશું એટલે આપણે આ પ્રશ્નનો જવાબ થઈ ગયો કે આપણા કોમ્પ્યુટરનું વોલપેપર બદલ્યું અને સ્ક્રીન સેવર બદલ્યું અને સ્ક્રીન સેવરનો ટાઈમ પણ 2 મિનિટ સેટ કર્યો હવે પછીનો પ્રશ્ન છે કે તમારા નામના ફોલ્ડરમાં એક વર્ડ ફાઇલ બનાવી તેને ડિલીટ કરો અને પછી તેને રિસ્ટોર કરો હવે તમારા નામનું આપણે એક ફોલ્ડરમાં ઓપન કરીશું તેની અંદર રાઈટ ક્લિક કરી ન્યૂ ક્લિક કરી અને એક વર્ડ ફાઇલ ક્લિક કરીશું એટલે આપણી એક આ વર્ડ ફાઇલ બની ગઈ હવે આ વર્ડ ફાઇલને આપણે ડિલીટ કરીશું અને એને પાછી રિસ્ટોર કરીશું તે ફાઇલને ડિલીટ કરવા માટે ફાઇલ પર ક્લિક કરીશું એ ફાઇલ પર રાઈટ ક્લિક કરી અહીંયા ડિલીટ લખેલું ડિલીટ પર ક્લિક કરીશું અને યસ કરીશું એટલે આપણા નામના ફોલ્ડરમાંથી એ ફાઇલ જતી રહેશે હવે એ ફાઇલને રિસ્ટોર કરવા માટે રિસાયકલ બિનની અંદર ઓપન કરીશું રિસાયકલ બિનની અંદર એ ફાઇલ આવી જશે એ ફાઇલને આપણા ફોલ્ડરમાં રિસ્ટોર કરવા માટે એ ફાઇલ ઉપર રાઈટ ક્લિક કરી અને રિસ્ટોર ક્લિક કરીશું એટલે રિસાયકલ બિનમાંથી એ ફાઇલ જતી રહેશે અને આપણા ફોલ્ડરમાં આવી જશે એ જોવા માટે ફરીથી આપણે આપણા નામનું ફોલ્ડર ઓપન કરીશું એટલે આપણને જોવા મળી જશે કે એ ફાઇલ આપણી અહીંયા પાછી આવી ગઈ છે આ થયું આપણા પ્રશ્નનો જવાબ કે આપણે તમારા નામના ફોલ્ડરમાંથી એક વર્ડ ફાઇલ બનાવી તેને ડિલીટ કરી અને પાછી તેને રિસ્ટોર કરી દીધી આ જે પ્રશ્નો છે જે આપણે પ્રેક્ટિકલમાં અહીંયા જોઈ ગયા એ પ્રશ્નો આપેલા છે અહીંયા